જે કોઈ નિરંતર અનુસંધાનપૂર્વક આ શિવપુરાણને વાંચે છે અથવા નિત્ય પ્રેમપૂર્વક આનો પાઠ માત્ર કરે છે તે પુણ્યાત્મક છે. એમાં કોઈ સંશય નથી. જો ઉત્તમ બુદ્ધિવાળો પુરુષ અંતકાળમાં ભક્તિપૂર્વક આ પુરાણને સાંભળે છે, એના પર અત્યંત પ્રસન્ન થયેલા ભગવાન મહેશ્વર એને પોતાનું શિવપદ ધામ પ્રદાન કરે છે. જે દરરોજ આદરપૂર્વક આ શિવપુરાણનું પૂજન કરે છે તે આ સંસારમાં સંપૂર્ણ સુખો ભોગવીને અંતે ભગવાન શિવના પદને પ્રાપ્ત કરી લે છે. જે પ્રતિદિન આરસ ખંખેરી નાખીને રેશમી વસ્ત્રથી વીંટીને આ શિવપુરાણનો સત્કાર કરે છે તે સદા સુખી રહે છે. આ શિવપુરાણ નિર્મળ અને ભગવાન શિવનું સર્વસ્વ છે. જે લોકમાં અને પરલોકમાં પણ સુખ ચાહતો હોય તેને આદરપૂર્વક પ્રયત્નપૂર્વક આનું સેવન કરવું જોઈએ. આ નિર્મળ તથા ઉત્તમ શિવપુરાણ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ રૂપ ચારે પુરુષાર્થોને આપવાવાળું છે. માટે સદા પ્રેમપૂર્વક આનું શ્રવણ કરવું જોઈએ અને વિશેષ પાઠ કરવો જોઈએ. અધ્યાય નંબર 1 અહીંયા પૂરો થાય છે. બીજો શરૂઆત થાય છે અને એક નાનકડી વાક્ય રચના છે. વાક્ય એક છે નાનકડું. શિવપુરાણના શ્રવણથી દેવરાજને શિવલોકની પ્રાપ્તિ અને ચંચુલાને પાપનો ભય તથા સંસાર પ્રત્યે વૈરાગ્ય ઊભું થાય. વૈરાગ્ય. હવે બીજું એની અંદર ટોપિક આવે છે. શ્રી સોનકજીને કહ્યું, મહાભાગ સુતજી, તમે ધન્ય છો. પરમાર્થ તત્વના જ્ઞાતા છો. તમે કૃપા કરીને અમને આ બહુ અદ્ભુત અને દિવ્ય કથા સંભળાવી છે. ધરતી પર આ કથા સમાન કલ્યાણનું સર્વશ્રેષ્ઠ સાધન બીજું કોઈ નથી. એ વાત અમે આજે તમારી કૃપાથી નિશ્ચયપૂર્વક સમજી લીધી છે. સુતજી, કળિયુગમાં આ કથાના શ્રવણ દ્વારા કયા પાપી શુદ્ધ થાય છે તે અમને કૃપાપૂર્વક બતાવો અને આ જગતને કૃતાર્થ કરો. અહીંયા આપણો કન્ટિન્યુ બીજો ટોપિક આવશે પેજ નંબર 3 માં.